હા કારણ કે મારે છે ને આખી જિંદગી આમાં જ ગઈ છે. ભજન સત્સંગ મારો આખો પરિવાર જ આ કથા કરતો આવેલો છે. મને વારસામાં વ્યાસપીઠ મળી છે. હા મેં જોયું છે ઘણી જગ્યાએ કે પૈસો હોય ને તો કથા કરાવે. હા આ તો હિંમત લઈને આવી છે મારી બહેનો. જો આટલી ઉંમર છે, તકલીફો છે, કેટલી શારીરિક માનસિક શારીરિક બધી, હા, અને છતાં સાથે તમને હસતા મોઢે લઈને આવી છે. સવારે જોયું કે ટ્રેન આવી ત્યાં, અને અહીંયા અમારી બહેનો તમારા માટે નાસ્તાની તૈયારી જાતે કરતી હતી બહેનો. એટલે એમણે મને કથા આપી છે એટલે નહીં, પણ મને જો પહેલાં ખબર પડતે ને તો હું મારી કથાઓમાં એમની વાત કરતે કે આ રીતે જીવો, આ હિંમત મેળવો. અને એમની સાથે ધન્ય છે કે એમના પતિદેવને, કે જેમના પતિ છે જિજ્ઞાબેનના મિસ્ટર, મારા ભાઈ, હા, એ સાથે આવે છે. નહીતર શું થાય કે લગ્નમાં પગલે પગલું બહેને દબાવ્યું હોય, પાછળ પાછળ ચાલ્યા હોય, એટલે ભાઈ એવું વિચારે કે બેન પાછળ ચાલશે, પણ આ તો બેનની પાછળ એમના પતિદેવ ચાલી રહ્યા છે. નહીતર એકને સત્સંગમાં જવું હોય ને બીજાને ઘરે આરામ કરવો હોય, મેળ ન પડતો હોય. તો આવો